જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સોજીના પાણી પાપડ બનાવવાના છે। તેના માટે મેં અડધો કપ જેટલી સોજી લઈ લીધી છે, જે ઝીણો રવો આવે છે તે લીધી છે, અને 2 ચમચી જેટલો મેં મેદાનો લોટ લીધો છે। સોજીના પાપડ 2 રીતે બને છે, પણ આપણે એક નવી જ રીતે બનાવીશું। તેના માટે અડધો કપ જેટલો મેં ઝીણો સોજી લઈ લીધો છે, રવો હોય છે તે, અને 2 ચમચી જેટલો મેદાનો લોટ લીધો છે, ખાલી બેન્ડિંગ માટે। હવે જાર લઈ લઈશું। હવે જારમાં આપણે સૂજીને એડ કરી દઈશું। 2 ચમચી જેટલો મેદાનો લોટ છે તે લઈ લેવાનો છે, તેને પીસી લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને એકદમ પાવડર બનાવી દઈશું। પાવડર બની ગયો છે, તેને એક બાઉલમાં લઈ લઈશું। હવે તેને ચારી લઈશું। આપણે ચારીને જો રહી નીકળે ફરીથી તેને જારમાં લઈને પીસી લઈશું। હજુ પણ દરદરું છે, તેને પીસી લઈશું। દરદરું હતું તે પીસી લીધું છે, તેને ચારી લઈશું। એકદમ ફાઇન સોજી પીસાઈ ગયો છે, જો એકદમ ઝીણું પીસી લેવાનું છે, ને તેને પાછું જારમાં લઈ લઈશું। હવે આપણે કપ પાણી લેવાનું છે, જેટલું આપણે સોજી લીધો છે તે પ્રમાણે આપણે પાણી લઈશું। ટોટલ 1 કપનું પાણીની જરૂર પડશે। અડધો કપ છે એટલે એવી આપણે 2 કપ પાણી લઈશું, એટલે 1 કપ જેટલું પાણીની જરૂર પડશે। 1 કપ લઈ લીધો છે, મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। હવે જારનું ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈશું। પીસી લીધું છે, જો એકદમ પીસાઈ ગયું છે, તેને એક બાઉલમાં લઈ લઈશું। જારમાં હજુ પણ પાણી આપણે એડ કરી દઈશું 1 કપ જેટલું। જો બેટર હજુ થીક છે, હજુ અડધો કપ આપણે લઈ લઈશું, એટલે ટોટલ 1 કપ પાણીની જરૂર પડશે। આ અડધો કપ છે, આટલું પહેલાં એડ કરીશું, અને જરૂર લાગશે તો ફરીથી પણ એડ કરીશું। જારમાં બંધ કરીને પીસી લઈશું। જો પીસી લીધું છે સરસ, બેટર બની ગયું છે સરસ પાપડ માટેનું। જો હવે જરૂર લાગે તો થીક લાગતું હોય તો તમારે 1 ચમચી પાણી લઈ લેવાનું। મારે 1 કપમાં 2 ચમચી જેટલું પાણીની ઓછી જરૂર પડી છે। જો આવું બેટર હોવું જોઈએ પાપડ માટેનું। ચમચા પર આપણે આંગળી ફેરીએ તો એકદમ ક્લીન થઈ જાય। એ મસાલા કરી લઈશું। તેમાં ચીલી ફ્લેક્સ લઈ લઈશું। 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે। સોજીના પાપડ 2 અલગ રીતે બને છે, આપણે પાણી પાપડ બનાવવાના છે એક નવી રીતે। મિક્સ કરી લીધું છે। કોથમીરના પાન લઈ લઈશું। મિક્સ કરી લઈશું સરસ। આમાં આપણે કોઈ પણ પાપડ ખારની જરૂર નથી પડતી, તોય પણ આ પાપડ એકદમ સોફ્ટ અને પોચા બને છે, એકદમ ક્રિસ્પી હોય છે। જો બેટર એકદમ આપણું રેડી થઈ ગયું છે। બાજુના ગેસમાં મેં સ્ટીમર જેવું ગરમ કરવા મૂકી દીધું છે। હવે આવી નાની ડીશ લેવાની છે। આ ડીશમાં આપણે કોઈ તેલ પણ નથી લગાવવાનું, કશું જ નથી કરવાનું, ડાયરેક્ટ જ આપણે બેટરને ચમચા જેટલું એડ કરીશું। હવે આ રીતે ફેરવી લેવાનું છે। જો વધારાનું બેટર લાગે તો તમારે પાછું પાડી દેવાનું છે, બહુ થીક નથી રાખવાનું, જો નથી જરૂર। એકદમ પતલી લેયર કરી લીધી છે। આ રીતે બધી ડીશમાં આપણે પતલું લેયર કરી લઈશું। જો બેટર થોડું જાડું લાગે તો આપણે નિતારી લઈશું। એકદમ પતલા પાપડ કરવાના છે, આપણે પાણી પાપડ બનાવી રહ્યા છીએ। બીજી ડીશમાં પણ લઈ લઈશું, અને તેને આ રીતે સર્કલ ફેરવીને સરસ પાથરી દઈશું। અને ડીશમાં આપણે લઈ લીધું છે બેટરને સરસ, અને પાપડને એકદમ પાથરી દીધો છે। હવે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું।
ત્રણેય પ્લેટ આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. 30 થી 40 સેકન્ડમાં જ થઈ જાય છે, વાર નથી લાગતી. થી 40 સેકન્ડ જેવું થઈ ગયું છે. જો એકદમ થઈ ગયા છે. હવે એક ઠંડુ પાણી લેવાનું છે. મેં પાણી લીધું છે ઠંડુ, તેમાં આપણે પ્લેટ એડ કરી દઈશું અને ચપ્પાની મદદથી આ રીતે સર્કલ ફેરવી લઈશું. જેટલી વાર પણ તમે પાપડની પ્લેટ અંદર પાણીમાં નાખો ત્યારે પાણી એકદમ ઠંડુ હોવું જોઈએ. જો ગરમ હોય તો તેને પાણી ચેન્જ કરી લેવાનું. આ રીતે ચપ્પાની મદદથી રાઉન્ડ સર્કલ ફેરવશો એટલે એક સાઈડ કિનારી ઉખડી જાય છે, એટલે સરસ તેને ખેંચીને આપણે પાપડથી અલગ કરી દેવાની છે પ્લેટથી. જો આ રીતે ચપ્પુ મારવાનું. થોડી મહેનત છે પણ બહુ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે. જો આ રીતે ખેંચીને પાપડ ખેંચી લેવાનો છે. જો એકદમ ટ્રાન્સપરન્ટ પાપડ બને છે. થઈ ગયો છે. હવે તેને સુકાવા મૂકી દઈશું. એક પ્લેટને આપણે પાણીમાં એડ કરી દીધી છે, એને પાપડને સૂકવી દઈશું. જેમ જેમ પાપડ આપણે પ્લેટમાંથી અલગ કરતા હોય તેમ તેમ તેને સુકાવા મૂકી દેવાના. બીજો પાપડ મેં પ્લેટમાં મૂકી દીધો છે. જો આ રીતે ડીશને પાપડને નાખી દીધું છે. ડીશને આપણે પાણીમાંથી જ લઈને તરત લઈ લીધી છે. હવે તેને કોરી ના કરો ને તો પણ ચાલે. તરત જ બ્લેટર લઈ લેવાનું અને તેને પાથરી દેવાનું. આ રીતે સર્કલ ફેરવીને બધી પ્લેટને આ રીતે કરી દઈશું. વધારાનું બેટર બહાર પાડી લઈશું. સ્ટીમ કરવા મૂકી દઈશું. ફરીથી પણ ઠંડુ જ પાણી લેવાનું છે. બીજા પાપડને પણ આ રીતે પ્લેટમાં લઈ લીધે છે અને ખાડી લઈશું. એકવાર તમને ફરીથી બતાવી દઉં કે આવી રીતે તેને ઉખાડવાના. ચપ્પાની મદદથી કોરો સરસ ઉકેળ લેવાની અને ધીમેથી પછી એક સાઈડ ઊંચું થાય એટલે પાપડને ખેંચી લેવાનો. હલકા હાથે પાણીમાં રાખીને જ ખેંચવાનો. જો ઉકળી ગયો છે સરસ પાપડ થઈ ગયો છે. આવી રીતે વારાફરતી આપણે કરતા રહેવાનું છે. ટાઈમ લાગે છે પણ સરસ લાગે છે આ પાપડ. અને પાણી ઠંડુ જ રહેવાનું. પાણી ચેન્જ કરતા રહેવાનું વારે ઘડી. ગરમ ના થવું જોઈએ. આપણે ગરમ ડીશ અંદર એડ કરીએ એટલે પાણી થોડી વારમાં ગરમ થઈ જાય છે, એટલે આપણે ઠંડુ પાણી લઈ લેવાનું. વારે ઘડી પાણીની ચેન્જ કરતા રહેવાનું. જે એકદમ ટ્રાન્સપરન્ટ પાપડ થઈ ગયા છે. આ રીતે બધા પાપડ મેં સૂકવી દીધા છે. આમાં પંખા નીચે તમે એક દિવસ સુકાવશો અને બીજા દિવસે તમારે તડકામાં સૂકવી દેવાના. એકદમ ક્રિસ્પી થઈ જશે. 2 દિવસ જેવું લાગે છે પાપડને સુકાતા. જો એકદમ ક્રિસ્પી અને સુકાઈ ગયા છે. એકદમ ટ્રાન્સપરન્ટ પાપડ થઈ ગયા છે. જો સુકાઈ ગયા છે. હવે તેને આપણે તળી લઈશું. તળીને પણ તમને બતાવું કે કેવા સરસ બને છે આ પાપડ. 2 રીતે બને છે સોજીના પાપડ. પાણી પાપડ બનાવ્યા છે અને ડાયરેક્ટ સોજીને સ્ટીમ કરીને ચમચા બનાવીએ છીએ તે રીતે પણ બને છે. તે પણ રીત આપણે શેર કરીશું. પણ આપણે આજે પાણી પાપડ બનાવ્યા છે. તેલ ગરમ કરવા મૂક્યું છે. તલો પાપડને તળી લઈશું. એકદમ હાઈ ગેસ પર જ આ પાપડને તળવાનો હોય છે. તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ રાખવાનું છે. જો તરત જ એડ કરવાથી પાપડ એકદમ મોટો ફૂલીને થઈ ગયો છે. જો આવો તળી લેવાનો છે. આ રીતે આપણે બધા પાપડ તળી લઈશું. તળી લીધો છે. એકદમ સાઈઝ પણ એકદમ મોટી થઈ ગઈ છે પાપડની. તળાય એટલે આમાં આપણે પાપડ ખારનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. કોઈ નથી બેકિંગ સોડાનો. એકદમ ફૂલા અને ક્રિસ્પી પાપડ બનીને રેડી થઈ ગયા છે. જો એકદમ ભૂકો થઈ જાય છે એવા પાપડ બની જાય છે. તમે એકવાર જરૂરથી બનાવજો. બનીને રેડી થઈ ગયા છે સોજીના પાણી પાપડ. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ સોજીના પાણી પાપડની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા સોજી